હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો અત્યારે અમે ઉપર જઈએ છીએ અને હવે ચડાઈ છે બરોબર. તો આસ્તાને સવારમાં ઉઠી ને ત્યારથી ઉપર જવું છે કે મમ્મા મારે વાદળ જોવા છે. તો એકલી ના મુકાય આસ્તાને હવે, કેમ કે થોડી પણ નમી જાય ને ચાલ તો વાદળ જતા રહ્યા બેટા. જો આ છે મારા ગામનો નજારો. એકદમ હરું ભરું ગામ છે અમારું. મસ્ત મોર્નિંગ મોર્નિંગ, ગુડ મોર્નિંગ. જો મયંકભાઈનું છે તો મયંકભાઈનું. ચાલો જો આમ જઈએ. તો એક તો પાડી થોડી નાની નાની છે ને આ બધી, એટલે બીક લાગે. જો ભૈયા કાકા હું જોઈએ હજુ તો જાગ્યા નહીં. એટલું મસ્ત વ્યૂ દેખાય છે ને અહીંથી. અને અમારા ગામમાં છે ને તાડસાના શું કહેવાય, તાડસાના ઝાડ બહુ બધા છે. તો આજે સાંજે આવીશ એટલે મસ્ત કચરો વાળી નાખીશ. જો સરસ, કેટલા મસ્ત કબૂતર ઉડે જતા રહ્યા. આમ જાય છે જો, સરસ મજાના. તો પાણી મેં ભરી દીધું છે. મમ્મી કપડાં ધોવે છે. હવે મારે કચરો વાળવાનો છે અને વાસણ ધોવાના છે. પછી નાહીને માતાજીની પૂજા કરું અને પછી બાકડા બનાવવાના છે. બાકડા તો મેં બફવા મૂકી દીધા છે. બધાને જય માતાજી બોલો. જય માતાજી, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. ના જવું પડે ને, કામ કોણ કરશે? પેલા ભૈયા કાકા, ભૈયા કાકા ઊંઘે છે. જો ભૈયા કાકા ઊંઘે છે. ચાલ પછી પાછા આવીશું. હા ને, ઉઠી રે. પેલા મમ્મા ઉતરે પછી તને લઈ લઉં. ના ઉતરાય, પડી જવાય ને. તો હજુ પણ મને બીક લાગે. લઈ ચાલ ઉતર. હા તાર મમ્માને બસ હવે બેઠી બેઠી ઉતાર. બેસી જા. હા આવડે છે ને. બેઠી બેઠી ઉતાર એવું કહું છું. એને નહીં બીક લાગતી પણ મને લાગે. તો એ તો એકવાર આદત પડી જશે ને પછી વાંધો ના આવે. તો પહેલેથી અમે છે ને આવી જ બનાવવા કહેતા હતા, પણ અમે નહોતા ને તારે પપ્પાએ પછી એમ જ સાદી બનાવી દીધી. બેસી જવાનું નીચે. હવે સાંજે આવીશું એટલે મસ્ત કચરો પણ વાળી દઈશું. અને હે એકવાર ચકલી બતાવું એવું. તો ઉપર આવ્યા એટલી વાર તો મમ્માનો કચરો ના વળાઈ જતો. તો મને કામ હિસાબ પર હોય ખબર. પછી તડકો ચડી જાય ને તો પછી તો હજુ અમારે નાવાનું બાકી. તો એવું સમજાય ને જાણે એને શીખવાડ્યું હોય કે હવે નહીં, હવે સંતાઈ જવાનું. મેં તમને બતાવું, આમ કરીને આમ સંતાઈ જશે. તો હવે થોડા દિવસ ઘરમાં રહેશે પછી તો એની પાંખો તો આવી જ ગઈ છે એટલે ઉડીને જતું રહેશે. હા ને. ના હમણાં ક્યાં, હમણાં નહીં નાવાનું. ચાલ નીચે જતા રહીએ. મમ્મા કામ કરે ને બેટા. તો
ચાલો તમે બધા પણ બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. હવે કામ સ્ટાર્ટ કરીએ. પીછું છે તો જમવાનું મારું બની ગયું. અત્યારે હું ચા બનાવું છું જાવા માટે. તો સવારના 10 વાગે ગયા છે. હમણાં જઈ ગયા છે ને એટલે પછી હું ચા બનાવું છું. કીધું ફિયાએ તારા પપ્પા જોડે આવજે. કઈ નહીં કીધું ફિયાએ દાદી જોડે વાતો કર. તો પપ્પા સુલાયા છે और केरी क्या केरी છે ઠંડી થવા દો. દાદા બીજું પણ કશું લાયા છે. જા તો પપ્પા ગયા હતા બજાર એટલે કેરી લાયા છે. જો છ વાગી ગયા છે ને અમે જઈએ છીએ રાજપીપળા. થોડી સામાનની ખરીદી કરવાની છે. પોતું મારું તૂટી ગયું છે, પીછી તૂટી ગઈ છે, એટલે કે આમ એ થઈ ગઈ છે. વાળતા જ અડધો કલાક થઈ જાય મને. અને દીક્ષા ચાલી કિયાના ઘરે પાછી. અને આજે આસ્તા હો જાય ખબર નહીં આસ્તા રહેશે કે રડશે. હા ને મેં તો લેવા ના આવું પણ હા જાવ છો ખરા. મને રવિવારે લેવા આવજે. રડે ના ને પપ્પા જોડે રવિવારે લેવા આવજે. હા ને તો ચાલો તો અમે પહોંચી ગયા છે લાઈનમાં. આજ તમે દીક્ષાને મૂકવા જઉં છું હું. અને રાકેશ ગયા છે પાર્લર વાળે કપાવા. પાર્લર ના કહેવાય સોરી સલૂન. આ બાજુ છે એ તો ફિયાનું બધું છે. મસાલો આ મૂકી દેવા પછી આવી જશે. પિઝા લેતા આવે ને આપણે હર્ષિલભાઈ માટે. હા મમ્માને ના આપે તો તને જ આપે. એમાં તો મરચું છે. એ ઉપર તો આસ્તાને પટાઈને હું લઈ જાઉં. 4 આંખો કરીને નહીં જોવાનું. જો અમારા જીજુ ચશ્મા પહેરી દેખે. અમે પણ એવા જ છે બંને. આવી જાય મારા આવવાનું નહીં માંગતી. આસ્તા બાગમાં લઈ જાઓ. જઈએ ને તને નહીં લઈ જતી. હા સારું ભરી આપે છે ફિયા. હા આવે નહીં તો આસ્તાને પટાઈને મમ્મા લઈ આવી છે પાછી. હા ને હવે કાલે પાછા આવીશું અમે. હા ને આવીશું ને ફિયાન ભાઈ. આજે જતા રહીએ ને ઘરે. સારું પાછું
ચલો એક બતાવી દઉં એકવાર આપણ જોઈ લો ને. હા લે સેલોન બી બતાવી દે આમ બંદા આવશે બે પોતા આવશે એક ડીશ સેલોન બી બતાવી દે લે આ જો એકવાર બતાવી દો ને એટલે નીચે મૂકો ને. નીચે મૂકો નાની એક સેલોન નો પોતો આપો તો અત્યારે કિલોમાં કેવા અલગ અલગ છે બધા સારા અને આ કુંડા શું છે ભૈયા? છે આ પ્લાસ્ટિક વાળા હેંગિંગ વાળા. 90 નું છે પેલું 150 કે 120 આસ્તા અહીંયા આવ. એને શું જોઈએ? પેલું એક કરે બી નહીં વાઇપર. મીડિયમ સાઈઝ નાનું ને આ એરું બ્રાઉન વાળું. ચાલ હવે આપણે ગાડી છે ત્યાં જતા રહીએ. તો આસ્તાને છે ને એમને પ્રોક્ટર સેટ મળી ગયો ને તો બહુ ખુશ થઈ ગઈ. અને અહીં શોપ પર છે ને એક ભાઈઓ છે ને બહુ મસ્ત છે. લે ચડ ને બેટું. બાબા અમુક લોકોનું છે ને સરસ હોય છે. અહીં આગળ ચડી જાય ચાલ. તો હનુમાન ચાલીસા ચાલે છે. એ જ્યારે આવે ને સાંજે ત્યારે ચાલુ ઈ ગાઈસ હું જઉં છું ચપ્પલ લેવા. તો બધું લેવાઈ ગયું મારા ચપ્પલ પણ લેવાઈ ગયા. હવે સીધા ઘરે લઈ જાઓ કઈ નહીં ખવડાવતા. આવ્યા છે પાણી તો અહીંયા બેસ જા. નહીં ખાવી ને આજે. તો રાતના 9 વાગ્યા છે અને જમી લીધું છે. તો આ વખતે છે ને આઈરિસ ફોટું લાવી છું. સેલોનું છે તો થોડું તો ટકીને રહેશે. નીચોડવાનું મને છે ને થોડું આમ એ થાય છે એટલે રાકેશથી આવી લઈ લઈએ. એને અમારથી તો પછી જોઈને કહીશ જાણું કહું મને બેસાડી આપી દે.